જય ગોગા મહારાજ. આપણે આવી ગયા બનાસકાંઠામાં ભાભરથી આ સીધા આવ્યા આપણે ખારા. જો આ અમારું ક્ષેત્ર ચારે બાજુ એડા વાયેલા હે અને શું ટાઢી હવા એવી આવે છે ને એમ થાય કે ખાટલો નાખીને સુઈ જાઓ, પણ નહીં, ઊંઘવાનો ટાઈમ આપણે કંઈ છે નહીં. આપણે એડે અત્યારે ગોગા મહારાજનું દર્શન કરવા મંદિરે. અને જો આ ગોગાની દયા એવી છે ને ભાઈ તો વાત છોડી મેલો. આ આવી ગયું અમારું ગોગા મહારાજનું મંદિર. જો દર્શન કરી લો, હું પણ દર્શન કરું, હું તમે પણ દર્શન કરી નાખો. જય ગોગા, જય ગોગા. એ જો ખુલ્લા ખેતરમાં ગોગા મહારાજને બેહાડેલા હે. હવે આપણે મહાકાળી માના મંદિરે ભાદરવી ચૌદસનો મેળો ભરાય જોરદાર. અમારા ગામમાં એક પરંપરા ચાલે છે 128 વર્ષથી. ઘર દીઠ બધાને ઘરેથી નીકળી જવાનું સુખડી બનાવવા માટે. બધા મંદિરે જઈ પોતપોતાનો ચૂલો સળગાવી અને સુખડી બનાવે. જોઈ લો તમે. હવે પાછું નીકળું અમદાવાદ રિટર્ન. અને પાછા ઘરે તો આવીને બેઠા હતા મેન મહેમાન બે ભેગા. હવે તો મહેમાનને મેળીને જવાય નહીં, મેમો પાછું બહાર નીકળાય નહીં. એ તો ઘણી વાર બેસી રહ્યા ખાટલામાં. જો આ ગાડી તૈયાર કલર પડી અને હમણાં અમારા ભણ તૈયાર થઈને બેઠા કે જ્યારે મી બંધ થાય ને બહાર નીકળું. મને એમ કે મી બંધ થાય ને મોંએ બહાર નીકળું, પણ કે મી બંધ થાય એમ હતો ને. એટલે ઘડીક વાર રાહ જોઈને આવી ગયા આપણે હરીફાની હોટલે. સીધા હરીફાની ચાનો ટેસ્ટ લેવા માટે. પણ હરીફા તો જયેલા હતા અંબાજી. અને ચલો એમના પૂતળા જોડે તો સેલ્ફી લઈ લે. હરીફા નહીં તો કંઈ નહીં, એમનું પૂતળું તો છે. અને એમની ચાનો કર્યો આપણે તો ટેસ્ટ. ચા તો એક નંબર થયો ભાઈ. મેં તો 250 ગ્રામનું પેકેટ લઈ લીધું. ગોબે તમે પણ 250 ગ્રામનું પેકેટ લઈ લો ગોબે. હવે આપણે લઈ લઈએ મુલાકાત ફૂમતે અને વાઘેરની ઓફિસની. જેમ કે એમને ધમાકો કર્યો તો વિડીયોમાં એવો આપણે ધમાકો જોઈ નાખો. ઓપનિંગમાં તો આવ્યા નહોતા, એમને મતાર આવ્યા જોઈ તો નાખા જેવો ધમાકો કર્યો છે. એમ જો બગસરાનું હોનાનું બધું જે કોઈ બધું લબડાવલ પડ્યું ને બેટ્યું બેટ્યું આ ને બાર મન તો થઈ ગયું કે આપણે હોનાનો ખર્ચો કરાવી જ નહીં. આજ લવાયો ભાઈ, તમે એકવાર આવો ને લઈ જાઓ. મેં તો કંઈ હજી લીધું નહીં, પણ તમને કહું. અને હવે આવી ગયા છે હોટલમાં જમવા. ભૂખ લાગી હતી જોરદાર ની. પણ આપણે હતો શનિવાર, આપણે કંઈ ખાવાનું આપણે લઈ લીધું કસાટા આઈસ્ક્રીમ ને કેવડો ધરણ ખાઈ નાખ્યું. જય માતાજી.